લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશમાં આજે અમે પહોંચી ગયા છીએ એક એવા રસ્તા ઉપર જે અમને લઈ જશે નાઝર માતા ફોલ સુધી. નાઝર માતા ફોલ એ વડોદરા જિલ્લાની અંદર શિવરાજપુરની બરાબર 5 કિલોમીટર નજીક આવેલું છે. અહીં પહોંચવાનો રસ્તો બહુ ઉબડખાબડ નથી, પણ એડવેન્ચરસ જરૂર છે. અમે સાંભળ્યું છે કે અહીં પહોંચતા પહોંચતા છેવટે એક નાનકડું ટ્રેક પણ કરવાની જરૂર પડે છે. નાઝર માતા સુધી પહોંચતા પહોંચતા જે ટ્રેકિંગ કરવાનું છે છેલ્લે, એ કેવું હશે એ તો મેં ડ્રોન વ્યૂથી જ જોઈ લીધું. પણ એ પહેલાં પણ રસ્તાની અંદર કેટલાક ગામ આવે છે અને મારે એ ગામના કેટલાક લોકો સાથે ઇન્ટરેક્શન કરવાની બહુ ઈચ્છા છે. એટલે જોઉં રસ્તામાં મને આગળ આગળ શું મળે છે. તમારા કુકડા છે? પેલો મોટો છે સૌથી? ક્યાં? હા, પેલો જોરદાર છે. શું ચોપડ્યું પડી ગઈ હતી? થોડુંક લાગી ગયું. લેપ માર્યો છે, લેપ. તમે એકલા જ રહો આખા ગામમાં? ના ના, બધા વસ્તી છે ને. એમ કેટલા ઘર? 9 ઘર છે. 9 ઘર. ઓહો, તો 100 જણ હોય. લગભગ 70-80 ખરા. બીજા બહાર ને. બહાર એટલે કામે જતા રહે. પાછા આવશે ચોમાસું આવશે એટલે? ચોમાસું ન હોય અહીંયા. કે વરસાદમાં કેવું હોય આ બધું? જોરદાર અહીંયા થઈ જાય. સાયા બાયા બધું આમ રેડી. એવું? ત્યાં આગળથી આવવા દે અંદર? હા, આવવા જ દેશે ને. એવું? બહુ બધા માણસો હોય પણ ત્યારે અંદર કે ઓછા આવે? ના, બહુ માણસો આપડે. ચોમાસામાં બહુ આવે? અમે થોડા વહેલા આવી ગયા આજે. તો વાંધો નહીં. પાણી હશે ત્યાં કે ના હોય? ના ના, ચાલુ પાણી ને. નજરમાં તમે પાણી ખરું? હા હા, ચાલુ. ઓહો. ડોલીમાર કરીને એક ગામ હતું અને ત્યાં આગળ હું પેલા ભાઈ સાથે ઊભો રહ્યો. એની જોડે વાતચીત કરવાથી મને એટલું ખબર પડી કે નાઝર માતા ફોલ જ્યાં આગળ અત્યારે પાણી જોવા મળી શકે એમ છે. અને એટલે જ હું આ ઉબડખાબડ અને કાચા રસ્તા ઉપર છેક નાઝર માતા ફોલ સુધી પહોંચવા માટે નીકળી ગયો. મને એટલું ખ્યાલ છે કે ક્યાંકથી ટ્રેકિંગ કરવાનો પોઈન્ટ શરૂ થશે અને દૂર નજર સામે જ મને એવું દેખાય છે કે રસ્તો કદાચ અહીં આગળ પૂરો થઈ ગયો. અહીં જ મારે કાર પાર્ક કરવી પડશે અને અહીંથી જ હવે કદાચ ટ્રેક કરવાનું શરૂ કરવું પડશે. અને મેં ગટગટાવ્યું પાણી અને અમે નીકળી પડ્યા ટ્રેક કરવા માટે. માનસિક રીતે તો અમે ટ્રેકિંગની તૈયારી કરીને જ આવેલા. બસ આગળ જતાં જતાં ખબર પડશે કે ટ્રેકિંગ ખરેખર અહીં આગળ ટૂંકું અને સહેલું છે કે અઘરું અને બહુ ઉબડખાબડ છે. અને ટ્રેકિંગ કરીને પણ છેવટે ફોલની અંદર પાણી પડતું જોવા મળે ને, તો એ બહુ મોટી વાત થઈ જશે અમારા માટે. આજનો ફેરો સફળ થયો એવું ગણાશે. અત્યારે તો મજા આવે છે.
ઉતરવામાં તો સુરવીરો જ હોઈએ છે આપણે. હે પાણીનો અવાજ આવ્યો ખરો છેવટે, ખડખડ. વાહ. છે પાણી. હા, બહુ મજા આવી. તું નહીં ના આવી કે એમ જ? પાણી છે ઉપર? હા છે ને. ક્યાંથી આવે પાણી? જમીનમાંથી આવે કે વરસાદનું? વરસાદ તો પડ્યો નથી. આ રોજ આવે આટલું પાણી? રોજ આવે. ઉનાળામાં આવે? ઉનાળામાં બી આવે, ચોમાસામાં બી આવે. ચોમાસામાં તો વધારે આવતું હશે. ચોમાસામાં ભારી પડી જાય. ભારે પડે. એટલે ગુજરાતી બોલો, મને ખબર પડે બધા જવાબ આલું. તો હું દેશી ગુજરાતીમાં તો બોલ્યો. એટલે આ ચોમાસું આવતું છે ને, અહીં છે ને એવા ઝરણા નીકળે, ઉપરથી ઝરણા નીકળે આમ. અહીં સુધી આવે ચોમાસામાં? હા હવાય. કે બધા બહુ જ આવે ત્યારે? હા હવાય. હવે પણ પબ્લિક બહુ હોય? પબ્લિક હોય. શ્રાવણ મહિને બહુ હોય. શ્રાવણ મહિનામાં બહુ હોય. વાત સાચી તમારી. નીકળે, કોઈ વાઘ નીકળે, કોઈ બી વસ્તુ નીકળે આ જંગલમાં. એટલે દીપડા આવે અહીંયા આગળ? રાત્રે આવે? ઓહો. અને વાઘ ક્યાં છે? અહીં વાઘ ના આવે? કોઈ બી વસ્તુ આવી જાય, વાઘે આવે. બરાબર. જો પાણી પીવા માટે કોઈ બી વસ્તુ આવી જાય એમ. આ જેટલી આપણે જંગલમાં જંતુ છે ને, પાણી પીવા માટે સુવિધાઓની સગવડ છે તો પીવે અહીં એમ. આ તો ડેમ નહીં બાંધેલી હતી તો આ કુંડા હતા જ. એટલે માતાજીનું સત છે. હા, માતાજીનું સત છે. એટલે અમે પાણી યુગો વીતી ગયા, અમે પાણી નથી પૂછ્યું. અચ્છા. બહુ સરસ. એ બારી છે ને, જલ આવે ડેમ બધી વીતી ગઈ. અહીં પાણી છે ને તમારે અમારા જિંદગીમાંથી અહીં નહીં પૂછ્યું, એટલે ખોટી હું કા બોલાય હું બાકી. મજા આવે છે? બહુ જ મજા આવે. મેડિટેશન થાય ને એવી જગ્યાએ. માતાજીનું મંદિર છે. છેલ્લે હું અહીંયા આગળ આવ્યો ત્યારે આ સ્લેબ નહોતો, અત્યારે સ્લેબ કરી દીધો છે, એટલે થોડું એક પ્રકારનો એક આરો બની ગયો છે. ગરમ માતાજી રક્ષા કરજો. અંદર ગણાયને એટલા બધા ચામાચીડિયા છે. બેટમેન and maybe bat women. માતાજી એમનું રક્ષણ કરે. નઝર માતાના દર્શન તો થઈ ગયા. અહીં દર્શન કરે ને ત્યારે એવું લાગ્યું કે જાણે વૈષ્ણોદેવીની અંદર જે પેલી ગુફાની અંદર માતાજીની મૂર્તિ છે ને, એવું જ કંઈક અહીં આગળ ફિલિંગ થયું. દર્શન કર્યા પછી હવે વન્સ અગેઇન હું નીકળી ગયો પાછા આવવા માટે.
પણ એ ઝાડ નહીં, તે ઉખડી ગયું. અલ્લાહ હતું આપણે પેલું આ ઢેલ ટોંગેલું છે ને, હા અહીંયા ઝાડ હતું. એટલે ઝાડ પર લખેલું હતું. ત્યાં ન પ્રગટ થઈ. અહીં પ્રગટ થઈ છે. આ તમારા કુળદેવ હા તો પણ હવે આપણામાં એટલે કુળદેવી ગણવી પડે. આ કાકા છે ને એ અમને ભાગી તૂટી ગુજરાતીમાં બધી માહિતી આપ્યા કરતા હતા. ખરેખર અમે અહીં આગળ આવ્યા ને ત્યારે એવી કોઈ આશા નહોતી કે આટલા બધા ધૂમ ધકતા તાપમાં આટલી બધી ગ્રીનરી અહીં જોવા મળશે. અહીં આગળ આવ્યા પછી તો અતિશય ઠંડો માહોલ અમને ફીલ થયો. આવું અમે કલ્પના પણ નહોતી કરી. અને બીજી આવી પણ કલ્પના નહોતી કરી કે માતાજીના મંદિરે દર્શન કરવા આવનારા કેટલાક ઠગ ભગતો આવી બોટલો મૂકીને ભાગી જતા હશે. આની પણ અમે કલ્પના નહોતી કરી. જય ડ્રાય ગુજરાત. પણ ચાલુ વરસાદે આવીએ તો જોવા મળે પાણી બહુ મળી જશે, પણ મારા જેવાનો સંપર્ક કરવો પડશે. ફોન નંબર આપજો. અચ્છા, તમારે જેવાનો સંપર્ક કરવો પડશે. આ ઉપરથી કઈ બધેથી જગ્યા ઉપર હું છે હું નહીં ને તે તમને ખબર પડે છે. હા, હા. બરાબર? હું આ જગ્યાએ જાઉં, આ જગ્યાએ જાઉં, આ જગ્યાએ જાઉં. પાણીનો છે ને પેલો બોર લાવે ને, તો કઈ જગ્યાએ આપણે પાણી કાઢવું ચાલે એ જગ્યાએ મુકાય. એને ભૂચકો મરાવજો હમણાં. હું કહું પછી. અને અમારું જે લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશનું વીકલી ટ્રાવેલિંગ છે એની અંદર આજે અમે નાઝર માતા ફોલ સુધી પહોંચ્યા. અને અહીં પહોંચ્યા પછી અમને બિલકુલ આશા નથી કે અહીં આગળ આટલું બધું પાણી જોવા મળશે, આટલી ગ્રીનરી જોવા મળશે, અને એ પણ ધૂમધકતા તાપની વચ્ચે. અહીં હ્યુમિડિટી છે પણ ખરેખર બહુ આહલાદક લાગે છે. અહીં આગળ રહેવું, અહીં આગળ થોડો સમય વિતાવવો. આજે અમને બહુ જ મજા આવી. કદાચ કોઈને જવું હોય તો શિવરાજપુરથી 5 કિલોમીટર દૂર જમણા હાથે એક નાઝર માતાની એક્ઝિટ આવે છે. ઉનાળો આવો છે તો ચોમાસું કેવું જબરજસ્ત હશે. અને અહીં આગળ ચડી અને પાછા જતા જતા હવે જે ઉપર ચડવાનું છે ને, ચડતા ચડતા અમે હોંફી ગયા. બસ આ લાસ્ટ લેપ છે અમારા ટ્રેકનો. કાકા સાહેબ કાલેલકર એ જાણીતા છે એમના હિમાલયનો પ્રવેશ એ પુસ્તક માટે. અને એ પુસ્તકમાં એમણે લખ્યું છે, પ્રવાસી જેમ જેમ પ્રવાસ કરતો જાય છે તેમ તેમ તે કુનેહ કેળવે છે, ધીરજ અને ઉદારતા કેળવે છે, અને અંતે સારામાં સારો સમાજશાસ્ત્રી બને છે. તો એવી આશા સાથે આજનો મારો પ્રવાસ હું અહીં આગળ પૂરો કરું છું. ફરી એકવાર આપ સૌને નમ્ર વિનંતી છે કે તમે આજનો મારો વ્લોગ જોયો હોય તો એ વ્લોગ આપના મિત્રો સાથે શેર કરો. મારી ચેનલ લોંગ ડ્રાઈવ વિથ યજ્ઞેશ એને તાત્કાલિક સબસ્ક્રાઇબ કરો. અને વારંવાર અમે આની અંદર નવા વિડીયો મૂકતા રહીશું તો એને પણ જોતા રહેજો.